મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી, જેમાં ફૂટપાથ પર તરબૂચ વેચનાર દંપતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ રાજપીપળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકને કેવડિયાની હોટલમાંથી ઝડપી પાડ્યો હતો। રાજપીપળા કાળિયાભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવી પૂજક પરિવારના દંપતી 47 વર્ષના નગીન કાલિદાસ દેવી પૂજક અને તેમના 43 વર્ષીય પત્ની જશીબેન રાત્રે મંડપ પાસે સૂતા હતા। તે સમયે મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ કોઈ કાર ચાલકે દંપતી પર ગાડી ચઢાવી દેતા બંનેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જે દરમિયાન પરિવારજનો ત્યાં કલ્પાંત કરતા નજરે પડ્યા હતા। એક સાથે માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં માતમ છવાયું હતું। ત્યારે ટાઉન પીઆઈ RS ડોડિયા અને તેમની ટીમ દ્વારા વિસ્તારના અલગ અલગ સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા, જે દરમિયાન કાર સીસીટીવીમાં ત્યાંથી પસાર થતી દેખાઈ હતી। ત્યારે કાર નંબરના આધારે પોલીસે માલિકનું નામ અને મોબાઈલ નંબર શોધી કાઢ્યો અને તેના આધારે પોલીસ કેવડિયા પહોંચી હતી, જ્યાં તમામ હોટેલોના મસદરો ચેક કરતા આરોપી કાર ચાલક પંકજ શિલેષ મલ્લિક કેવડિયાની એક હોટેલમાંથી ઝડપાયો હતો। પોલીસે કાર ચાલકની પૂછતાછ હાથ ધરી છે। મુંબઈ ખાતે એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતા પંકજ શિલેષ મલ્લિક પોતાની પત્ની, 2 નાના ભાઈઓ, તેમની પત્ની અને બાળકો સાથે મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લાના પનવેલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવ્યા હતા। તેઓ વાયા સુરત મોડી રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ રાજપીપળા પહોંચ્યા હતા। ત્યારે રાજપીપળા કાળિયાભૂત મંદિર નજીક ઉજાગરાને લીધે કાર ચાલકની આંખ મીંચાઈ જતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું।